આ મારી ઉમેદપુરા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળાની અંદર એક સુંદર બગીચાનું નિર્માણ કર્યું છે. ઇકો ક્લબની પ્રવૃત્તિની અંદર ગયા વર્ષે જ આ બગીચામાં જુદા જુદા ફૂલ છોડ ને વૃક્ષારોપણ કર્યું હતું. અત્યારે ખૂબ સુંદર બગીચો બની ગયો છે. ઔષધ બાગ પણ છે, જુદા જુદા ફળોના ઝાડ પણ છે, કેળ છે, આંબા છે, જાંબુ છે, દાડમ છે અને ફૂલ છોડ પણ છે. તો સરસ બગીચાનું નિર્માણ કર્યું. ત્યારબાદ આ અમારો જે ધોરણ 5 અહીંયા બેસતું હતું, આ મારો એક ઓરડો, એની અંદર આ બાળકોને સમજ આપવા માટે હેલ્પલાઇન નંબર લખેલા છે. એના દ્વારા બાળકોને એમ્બ્યુલન્સ, આગ, પોલીસ, બાળ સુરક્ષા, હોસ્પિટલ, બ્લડ બેંક વગેરેની સમજ મેળવે છે બાળકો. આ પુસ્તક ઇસ્યુ રજિસ્ટર માટેનું મારું છે પુસ્તકાલય. તો બાળકો આમાંથી ચોપડીઓ લે અને વાંચે, પાછા મૂકી દે, પાછા બીજી ચોપડી લે અને વાંચે, એ રીતેનું આ છે. આ છે ફર્સ્ટ એડ બોક્સ. બાળકોને કંઈક પણ નાની નાની ઈજાઓ થાય તો એની અંદર જુદી જુદી દવાઓ મૂકેલી છે, એનો ઉપયોગ કરીએ છીએ. આ ઓરડામાં અમે ધોરણ 5 બેસાડતા હતા, પણ વેકેશન દરમિયાન ઉપરથી પોપડા પડ્યા અને બહુ જોખમી લાગ્યું, એટલે આ રૂમમાંથી હવે સદંતર બિલકુલ બંધ કરી અને બાળકોને હું પેલા રૂમમાં બેસાડું છું. તો આ હતો અમારો ધોરણ 5નો વર્ગખંડ. અને ઓફિસ રૂમ ગણો તો પણ એક જ હતો, કેમ કે આચાર્યની કામગીરીને સાથે ધોરણો પણ સંભાળવા પડે, એટલે સ્પેશિયલ આચાર્યનો રૂમ નથી. ત્યાર પછી આવે છે અમારા ધોરણ આગળ નાનો બગીચો, આ બાળકોની કરેલી પ્રવૃત્તિ છે. પછી આ પક્ષી પરબ છે, જેમાં પક્ષીઓને પાણી અને ચણ નાખવામાં આવે તો પક્ષીઓ તેમાંથી ચણ ખાય અને પાણી પીવે છે. ત્યાર પછી છે આ અમારો બાલવાટિકા અને ધોરણ 4નો વર્ગખંડ. આમાં ધોરણ 5 અને બાલવાટિકા છે, જે આ રૂમમાં બેસે છે. આ ધોરણ 5ના બાળકો છે અને આ બાલવાટિકાના બાળકો છે. મારી શાળામાં બાળકો 100% હાજર રહે છે, કોઈ પણ બાળક અનિયમિત નથી. બાળકોની હાજરી 100% છે અને ડ્રોપઆઉટ દર પણ 0 છે. આ મારા વર્ગખંડની પ્રવૃત્તિઓ છે, જે બાળકો અને મેં સાથે મળીને કરેલી છે. આખા વર્ગખંડની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ છે અને બાળકોને અત્યારે વાંચન લેખન ગણન અંતર્ગત જે એક અભિયાન ચાલી રહ્યું છે, તે મારા બાળકો ધોરણ 5ના સંપૂર્ણ વાંચન લેખન ગણન કરે જ છે અને એના માટેની આ પ્રવૃત્તિમય શિક્ષણ કાર્ય પણ અમારી શાળામાં ચાલી રહ્યું છે. આ મારો વર્ગખંડ છે, જેની અંદર બાલવાટિકા અને ધોરણ 5ના બાળકો અભ્યાસ કરે છે. બાલવાટિકામાં કુલ 7 બાળકો છે, 7 હાજર છે. ધોરણ 5ની અંદર 8 બાળકો છે, 8 હાજર છે. મારી શાળાની અંદર 100% હાજરી રહે છે. કોઈ પણ બાળક અનિયમિત છે નથી. અને અનિયમિત કોઈ કારણોસર કદાચ બીમાર પડ્યું હોય, તેમના વાલીનો સામેથી ફોન આવી જાય છે. તો આ બાળકોને એક્ટિવિટી દ્વારા શૈક્ષણિક કાર્ય કરાવું છું અને બાળકોને નોટ, પેન્સિલ, રબર થી માંડી અને નોટબુકો પણ હું આપું છું. બાળકને કોઈ પણ વસ્તુ ઘરેથી લાવવી પડતી નથી. અને આ છે મારો બાલવાટિકાનો વર્ગખંડ. તો બાળકો પણ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્ય કરે છે. તો આપણે અહીંયા ઊભા કરીશું. તો હું અહીં કોને આવડે છે બેટા? જે પૂછું એ બોલવાનું છે. ચાલો. હા, સરસ. તો અહીંયા એક વિદ્યાર્થી આવી જાવ અને આપણે બોલવાનું છે. હો, આવો તો. સરસ. બોલો બેટા, તમારું નામ? પ્રિયાંશીબેન. પપ્પાનું નામ? હિંમતભાઈ. મમ્મીનું નામ? સુશીલાબેન. ગામ? ઉમેદપુરા. તાલુકો? લીમખેડા. જિલ્લો? દાહોદ. આપણું રાજ્ય? ગુજરાત. રાજધાની? દિલ્હી. દેશ? ભારત. તમારા વર્ગ શિક્ષકનું નામ શું છે? રીટાબેન. તમે કયા વર્ગમાં ભણો છો? કયા ધોરણમાં ભણો છો? બાલવાટિકામાં. તમારા આચાર્યબેનનું નામ શું છે? રીટાબેન. સરસ, વેરી ગુડ. આ બાલવાટિકાના જે બાળકો છે એ અત્યારે મૂળાક્ષરોનું વાંચન, સાદા શબ્દો, કાનાવાળા શબ્દો વગેરે પણ વાંચી શકે છે. ચાલો, એક વિદ્યાર્થી નોટ લઈને આવો તો બેટા. તો છે આ બાલવાટિકાની વિદ્યાર્થીની. શું નામ છે બેટા? સૃષ્ટિબેન. સૃષ્ટિબેન. આ
પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે? બેટા શબ્દ વાંચો જો. ન મ ગ જ દ ર. સરસ. પછી 1 થી 10 સુધી બોલો તો બેટા. 1 થી 10. 1 2 3 4 5 6 7 8 9 10. સરસ. તો આ રીતે બાળકોની નોટો પણ વ્યવસ્થિત નિભાવવામાં આવે છે. બાલવાટિકાવાળા બાળકની જે નોટ છે સરવાળાના દાખલા પણ ગણે છે અને 1 થી 100 સુધીનું અંક જ્ઞાન પણ છે એમને. બાળકોને જુદી જુદી એક્ટિવિટી ને પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ મારી વર્ગખંડની અંદર પ્રવૃત્તિઓ લગાવેલી છે. તેમ છતાં જે જુદું જુદું જે કાર્ય કરાવવામાં આવે છે તેની નોંધ પણ શાળા ખાતે રાખવામાં આવે છે. બાળકોને જે પ્રવૃત્તિ કરાવવામાં આવે પછી મુખ્યમંત્રી શ્રી સાથે સંવાદમાં 5મી સપ્ટેમ્બરે જે મને એવોર્ડથી એનાયત કરવામાં આવે તેનું પ્રમાણપત્ર છે આ. અને આ રીતે સર્ટિફિકેટ પણ છે. જુદા જુદા ઇકો ક્લબની પ્રવૃત્તિના અહેવાલ છે, સ્વચ્છતા પખવાડાની ઉજવણીનો અહેવાલ છે અને દિવાળી ગૃહ કાર્ય બાળકોને વેકેશનમાં આપ્યું હતું એ પણ છે. અને અત્યારે જે મને 16 તારીખે જે એવોર્ડ આપ્યો અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી હતી એનું છે આ પ્રમાણપત્ર. અને આ મારો વર્ગખંડ છે એમાં બાળકો દ્વારા મેં અને બાળકો સાથે હું બાળકોને માર્ગદર્શન આપું છું એ પ્રમાણે બાળકો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે. આ પર્ણપોથી છે, એની અંદર જુદા જુદા વનસ્પતિના પાંદડાનું ચીટકકામ કરેલું છે. પછી ચિત્ર સ્પર્ધા, કાગળકામમાંથી જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકોએ કરેલી છે. પછી આ છે ચિત્રોનો શાકભાજીના ચિત્રોનો આલ્બમ બનાવ્યો છે બાળકોએ પણ છે. પછી આ જુદી જુદી રંગપૂરની બાલવાટિકાવાળા બાળકોની આ એમની પ્રવૃત્તિ છે. પછી આ આકારોની ઓળખ માટેનું પણ બાળકોએ બનાવ્યું છે. પછી આ બાલવાટિકાવાળા બાળકોને જે પ્રવૃત્તિ કરવાની આવે છે એ મારા ધોરણ 5 અને બાલવાટિકાના બાળકોએ કરેલી સુંદર મજાની પ્રવૃત્તિઓ છે. અહીંયા આ એમની રંગપૂર્ણિની પ્રવૃત્તિ છે. આ ચીટક કામ છે જે જુદા જુદા જે આપણા અનાજ અને કઠોળમાંથી ચીટક કામ કરીને બનાવેલું છે. અને અહીંયા પણ બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ છે એને અમે પ્લાસ્ટિકનો ઉપયોગ જે પ્રવૃત્તિમાં લીધું એની અંદર અમે આ મૂકેલી છે. અને આ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. માટીકામની અંદર પણ બાળકોએ સરસ મજાના રમકડા પણ બનાવેલા છે. એની અંદર આ પણ માટીમાંથી બનાવેલી છે, માટીમાંથી બનાવ્યું. આ પણ હાથી પણ માટીમાંથી બનાવ્યો. આવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોએ કરેલી છે. સામે પણ બધા વોલપીસ બનાવ્યા છે. હવે અહીંથી આ મારો જૂનો 62-63ની સાલના ઓરડા બનેલા છે. આ બીજો વર્ગખંડ છે. આ ધોરણ 4 છે. અહીંયા ધોરણ 4ના બાળકો અભ્યાસ કરે છે. અહીંયા અને અહીંયા ધોરણ 1 અને 2 ધોરણ બેસે છે અહીંયા. તો આ એ ધોરણનો વર્ગખંડ છે. અને ધોરણ 1, 2 અને ધોરણ 4ની અંદર આ મંગળાબેન છે એ એમાં કામગીરી કરે છે. સરકારશ્રીની યોજનામાંથી ઘણી બધી જ આ વખતે પુસ્તકો અને જુદા જુદા ચાર્ટ્સ જે આપવામાં આવ્યા છે એ અહીં લગાવેલા છે. અને આ બાળકોની પ્રવૃત્તિ છે, બાળકોએ કરેલી રંગપૂર્ણીને એ છે. અહીંયા બાળકોને મૂર્ત વસ્તુઓ દ્વારા જે સંખ્યા જ્ઞાન આપવાનું હોય એનું મટીરિયલ્સ છે, જુદા જુદા કાર્ડ્સ છે. હા, અને સામે જે દેખાય છે એ અત્યારે ઓરડા 2 બની રહ્યા છે નવા. અમને જે તકલીફ પડતી હતી એ હવે થોડા દિવસ માટે છે, પછી દૂર થઈ જશે. આ છે બગીચાની કામગીરી સાથે સામે પક્ષી પરબ છે અને અક્ષયપાત્ર. અહીંયા ધાણા બાળકોને MDMમાં PM પોષણ યોજના અંતર્ગત જે મધ્યાહન ભોજન બને છે એની અંદર ઉપયોગમાં લેવા માટે અમે ધાણા, આ તુવર પણ કરી છે અહીંયા. પછી અહીંયા મેથીની ભાજી નાખી છે, સુવા પાલકની ભાજી પણ નાખી છે. આ પછી અહીંયા આદુ છે, હળદર છે, હળદર છે, આ વાલોળ છે અને વાલોળ લાગી પણ છે. હવે વાલોળ પણ લાગી છે. આ બાજુ લસણ કર્યું છે. આ લસણ, પેલી બાજુ રીંગણ છે અને પાછળ પણ વાલોળ છે. આ રીતે આખું કિચન ગાર્ડનનું નિર્માણ કરેલું છે. કિચન ગાર્ડન આ બાળકોને
જમવા બેસે ત્યારે થાળી ધોવા અને હાથ ધોવા માટેની વ્યવસ્થા છે, જેમાં પાણીની ટાંકીમાંથી પાણી આવે છે અને બાળકો હાથ અને થાળી ધોઈને જમવા બેસે છે. આ અમારો મધ્યાહન ભોજનનો રૂમ છે. એની અંદર અત્યારે દાળ ઢોકળી બની રહી છે. દાળ ઢોકળી આ છે મારી ઉમેદપુરા પ્રાથમિક શાળા. મારી શાળા ધોરણ 1 થી 5ની જ છે. અમે 2 શિક્ષિકા બહેનો જ કામગીરી કરીએ છીએ. મારી પાસે બાલવાટિકા અને ધોરણ 5 ઉપરાંત આચાર્યની કામગીરી છે. આટલું કામ હોવા છતાં પણ મેં એક સુંદર બગીચાનું નિર્માણ કર્યું છે અને મારી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા પણ બનાવી છે. અત્યારે દરેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકો શૈક્ષણિક કાર્ય બાળકોને કરાવવામાં આવે છે, તો મારા બાલવાટિકાના બાળકો પણ મૂળાક્ષરો, કાનાવાળા શબ્દો અને સાદા સરવાળા બાદબાકીના દાખલા પણ ગણી શકે છે અને બાળકો ખૂબ જ હોશિયાર છે. ગામ પણ જાગૃત છે. SMC કમિટી પણ ખૂબ જ સક્ષમ છે અમારી અને કોઈ પણ બાળક ઘેર રહેતું નથી. 100% હાજરી રહે છે. ડ્રોપઆઉટ દર પણ 0 છે. તો આટલી બધી સરસ કામગીરીને લઈ અને અમારી કામગીરીની નોંધ ઉપલી કક્ષાએ લેવાઈ અને એના માટે 5મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીશ્રી સાથેના સંવાદમાં દાહોદ જિલ્લામાંથી અમારું નામ સિલેક્ટ થયું હતું મારું, અને ત્યાં મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.